क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। હવે મને જે સવાલ પૂછવો હતો વેલ્યુએશન્સની જે ચર્ચાની વચ્ચે તે એ છે કે અત્યારે ડિફેન્સિવ જ્યારે માર્કેટ્સ ઘટી રહ્યા છે ત્યારે ડિફેન્સિવ કાઉન્ટર્સ જે છે તે ફોકસમાં હોવા જોઈએ, પણ સર હમણાં જે 2-4 દિવસનો ઘટાડો આપણે જોયો તેમાં નથી આઈટી ચાલી રહ્યું, નથી એફએમસીજી, નથી કન્ઝમ્પશન ચાલી રહ્યું, તો ફાર્મા નથી ચાલી રહ્યું. તો આવી સ્થિતિમાં જ્યારે માર્કેટ ઘટે ત્યારે આવા સેક્ટર્સને જે લાભ થતો હોય જો ત્યાં પણ વેચવાલી આવી રહી છે, મતલબ સાફ છે કે અત્યારે કોઈ એક એવો વર્ગ છે કે જેને માર્કેટમાં ઊભા રહેવામાં રસ નથી. સો આવા જે ડિફેન્સિવ સ્ટોક્સની થિયરી છે તે એક વખત ટેસ્ટ કરીએ સર, તે સમજાવો. શું તમને એવું લાગે છે કે ધીરે ધીરે એક્યુમ્યુલેશન અહીંયા બધે કરવા લાગવું જોઈએ આપણે? હવે જો હું તમને પ્રથમ વાત કરું ડિફેન્સિવ સ્ટોક્સની, તો આપણે બે સેક્ટરની વાત કરીએ પહેલા ડિટેલમાં. એ છે આપણું તો કે એફએમસીજી સેક્ટર છે અને સેકન્ડ સેક્ટર છે આપણે ફાર્મા સેક્ટર. તો આ બંને સેક્ટર આપણે જોઈ શકીએ છીએ ત્યાં સુધી ઘણા ટાઈમથી ઓવરબોટ ઝોનમાં ચાલતા હતા. તમે લાસ્ટ 1 મંથમાં જોશો તો કન્ટિન્યુ જે સ્ટોક્સ હતા ફાર્મા અને એફએમસીજી બંને ઓવરબોટ ઝોનમાં હતા અને બંને સ્ટોક્સ વેલ્યુએશન કરતાં ઘણા ઉપર ચાલી રહ્યા હતા બંને સેક્ટરના સ્ટોક્સ. તો તેમાં પણ એક પ્રોફિટ બુકિંગ ડ્યુ હતું જે આપણને જોવા મળી રહેલું છે. તો અત્યારે મારો ક્લિયર રહેશે કે હું આ બંને સેક્ટર રેકોમેન્ડેડ નથી કરતો, ભલે ડિફેન્સિવ સેક્ટર છે બટ વેલ્યુએશન વાઇઝ હજી પણ ઘણા સ્ટોક્સ ઓવર વેલ્યુ છે. જુલાઈ આપણે ઓગસ્ટમાં જોયું, સપ્ટેમ્બરમાં જોયું કે ફાર્મા સેક્ટર્સના ઘણા સ્ટોક્સ નવા હાઈ પાડતા. તો એ પ્રમાણે અત્યારે પણ ફાર્મા સેક્ટર પણ હજી ઓવર વેલ્યુડ છે. હવે વાત કરીએ ત્રીજું ડિફેન્સિવ સેક્ટર આઈટી સેક્ટર. તો આઈટી સેક્ટરમાં મારું ડેફિનેટલી રેકોમેન્ડેશન રહેશે કે આ લેવલે બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી યુઝ કરવી જોઈએ, કારણ કે એના 2-3 રીઝન છે. એક તો આઈટી સેક્ટર છેલ્લા 3-4 ક્વાર્ટરથી પ્રોફિટ કન્સિસ્ટન્ટલી આઈટી સેક્ટરનો વધતો જઈ રહ્યું છે. જે સેકન્ડ રીઝન છે માર્કેટમાં આઈટી સેક્ટરનું, તો કે આઈટી સેક્ટરની વેલ્યુએશન પણ ઘણી છે, કારણ કે વધારે પડતા સ્ટોક્સ એવા છે કે જે હજી પણ 52 વીક હાઈની નજીક પણ નથી. અને ત્રીજું કે જે પ્રમાણે યુએસના આઈટી સેક્ટર્સે પરફોર્મન્સ આપેલું છે એ પ્રમાણે હજી પણ ઇન્ડિયામાં આઈટી સેક્ટરમાં પરફોર્મન્સ દ્રષ્ટિએ જોઈએ તો પણ ઘણું રિટર્ન હજી ડ્યુ છે.